જય મહાદેવ હર હર મહાદેવ અરે એના વિડીયો માં લેવાના છે હમણાં જોતું લઉં એને તમ તાર ઈ કદી કરો હાલો મિત્રો જો અત્યારે અમારા રોહિતભાઈ અત્યારે પાયા ખોદવાની શરૂઆત કરી દીધી છે. આમાં રોહિતભાઈ મુહૂર્ત કોણે કર્યું હતું ભાઈ? મુહૂર્ત તમે ઘુગા બાપુએ ભાઈ મુહૂર્ત કર્યું હતું. આજે જો રાજુ બાપુના જે પાયા ખોદવા. હાલો મિત્રો ફરી વખત તમારો નવો બ્લોગમાં હાર્દિક સ્વાગત. તો મિત્રો આજે જે રાજુ બાપુને જે પાયાનો આપણે લાઠીવાળા આવ્યા હતા એ લોકોએ પાયા ખાંચી ગયા છે અને એણે એમને કીધું છે કે પાયા ભાઈ તમે ખોદી નાખો અને 1000 બેલાનો આપણે ઓર્ડર દઈ દીધો છે. અને અત્યારે જો મસાણી ગ્રુપ અત્યારે પાયા ખોદવામાં લાગી ગયું. તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બને રહીજો અને આપણે તો અત્યારે મસાણી ગ્રુપ બધું આજની રાતમાં પાયા પૂરા કરી દેવાના છે. જોઈ લો અમારા બધા મસાણી ગ્રુપના બધા છોકરા આવી ગયા છે અત્યારે રાજુ બાપુના પાયા ખોદવા જોઈ લો. અને આજે લાઠીથી બધા આવ્યા હતા. આજ તારીખ 14 છે. એ લોકો આવીને પાયા સાપી ગયા અને અમારા મસાણી ગ્રુપે પાયા ખોદવાનું કામ શરૂ કરી દીધું છે. જોઈ લો અમારા મસાણી ગ્રુપના બધા છોકરા છે. અમારા મધુ દાદા આવ્યા છે અને ઘુગા બાપુએ મુહૂર્ત કર્યું હતું ને. આ ઘુગા બાપુએ મુહૂર્ત કર્યું હતું અને અમારા રોહિતભાઈ જો શરૂઆત કરી દીધી છે. કેટલા બધા પાણા ત્યાં કાઢ્યા અને આ પાયો આજ પૂરો કરવાનો છે. હો હવે જો આજ રાતે છે ને 12 ભલે 12 વાગે કે 1 વાગે પણ બાકી આ પાયો તો પૂરો જ કરે ને. જો ધૂળ કાઢવાનું કામ કરે છે અને આનકોનો પાયો પૂરો થવામાં છે. જોઈ લો ઠેઠ સામે ઓલી દિવાલ લગી આંબી ગયો છે પાયો. અત્યારે રાજુ બાપુના જે આ મકાનના પાયાની શરૂઆત કરી દીધી છે મિત્રો. તો મિત્રો વધુમાં વધુ શેર કરજો અને ભાઈ આપણે થોડીક મદદની જરૂર પડશે ભાઈ. અને લાઠીથી બધા આવ્યા હતા એના સમાજમાંથી બાપુના સમાજમાંથી એ લોકો આવીને પાયા છાપી ગયા છે અને એણે એમ કીધું છે કે ભાઈ તમે પાયા ખોદી નાખો આજ રાતે. અને આપણે બેલાનો ઓર્ડર અત્યારે 1000 બેલાનો ઓર્ડર દઈ દીધો છે પણ છતાં તો કાંઈ પણ હજી ફારફેર થાય ઘટશે તો એ લોકોએ કીધું છે કે વાંધો નહીં આપણે લઈ આવશું. પણ અત્યારે કે તમે પાયા તો ખોદી નાખો હોય કે એટલે પાયાની શરૂઆત કરી દીધી છે અને અમારું મસાણી ગ્રુપ બધું પાયા ખોદવામાં લાગી ગયું છે. જોઈ લો મિત્રો કાચ છે પણ તો થોડુંક રિઝલ્ટ ઓલું આવશે. પણ પેલા તો ભાઈ વધુ શેર કરજો વિડીયો. અને ભાઈ જો અત્યારે મસાણી ગ્રુપ બધા પાયા ખોદવામાં લાગી ગયા છે પણ મને કહેશે કે ભાઈ તમારે ઘર તરીકે લેવો પડશે. કાંઈ વાંધો નહીં આપણે લઈએ ભાઈ. થોડીક આપણે મદદ સેવા તો કરવી જ પડશે કેમ કે વિડીયો આપણે બનાવ્યો તો આપણે આમાં થોડીક સેવા તો કરવી જ પડશે. ને હવે આપણે તરીકે લઈએ છીએ તો મિત્રો કન્ટેનર વિડીયો. આ દેવરાજભાઈ તો સામેથી ઓલા લગી આ 13 ફૂટનું જ્યાં ખોદી નાખ્યું હતું પલિંગનું અને હવે થોડુંક મારે ખોદવાનું હતું. જોઈ લો મિત્રો આમ ખોદો આમ ભાઈ જો આપણે હવે જય મહાદેવ હર હર મહાદેવ આપણે ભાઈ જાજુ નહીં રાજુ કાકા ફૂલ ફોર્મ માં છે. આપણે થોડુંક મધુ દાદા નાખીને થોડુંક મુહૂર્ત કરાવવાનું છે. હાલો આ મધુ દાદા રમેશ કેકા રમેશ મમ્મી ઉઠાવ્યું બધાને ખોદવાનું છે. ભૂખા બાપુ છે ને તો અત્યારે ધૂળ કાઢવામાં લાગી ગયા છે. જોઈ લો રાજુ બાપુના મકાનના જે પાયા ખોદ્યા ને જોઈ લો 13 ફૂટનો આ રૂમ છે અને 11 ફૂટની આવડી આ ઓથરીનો ભાગ છે. મસાણી ગ્રુપના વિશાલભાઈ અને એને ઘડીક તરીકમ લીધો અને હવે આવી ગયા છે એ ધૂળ કાઢવા. અને એ પાસે એવું કહેશે કે મને તમે વિડીયામાં કેમ નથી લેતા એ ભાઈ એવું કહે છે. એટલે જોઈ લો આ ભાઈને વિડીયામાં હવે આપણે હરખા લઈ લઈએ. અને મોઢું વિશાલભાઈ આ બાજુ બતાવો તો તમે લો બતાવો આ વિડીયો વાયરલ કરવાનો છે આ બસ એમ. અને ઓલપા જો રોહિતભાઈ પાછા મંડાણા છે. રોહિતભાઈનું કામ બહુ સારું છે હો ભાઈ. આ લગભગ 11 નહીં વાગવા દે હો ભાઈ. 11 વાગે ને ત્યાં પાયા પૂરા થઈ જવાના છે. 9 વાગે શરૂઆત કરી દીધી છે પાયા ખોદવાની. જોઈ લો આ એટલે પોગી ગયું છે કામકાજ. અને જ્યાં રૂમનો જે ભાગ છે એ પાયો તો પૂરો થવા આવ્યો છે અને આ ઓસરીનો ભાગ બાકી રહી ગયો છે થોડોક. અને અમારું તમામ મસાણી ગ્રુપ બધું છે હો ભાઈ. હા આ થોડુંક રાતનું છે એટલે આવી રીતે થોડુંક મોઢા બધાને આવી રીતે રાખા આવશે કેમ કે સામેની સાઈડ બધા આપણે ફોક્સ મેક્યો છે પણ તોય આવી રીતનું થોડુંક રિઝલ્ટ આવશે. જોઈ લો અમારું મસાણી ગ્રુપ તમામ લાગી ગયું છે પાયા ખોદવામાં. આગળ 2 કલાકમાં તો આ પાયા પૂરા કરી દેશે. આ રૂમનો ભાગ છે એ 13 બાય 13 નો રૂમ છે અને ઓસરીનો ભાગ છે એ 11 બાય 11 નો છે ને 11 બાય 11 નો છે ને રૂમ ઓલે ઓસરીનો ભાગ. હા 9 બાય 11
અતુલભાઈ છે પણ હાવ ગાંડા હો ભાઈ. થાકવાની તો એને ખબર જ નથી પડતી કેમ થાક લાગે છે. રમેશભાઈ એક રહ્યો જોઈ લો ભાઈ. આ ભાઈ અતુલભાઈ જે છે ને એને થાક લાગે, હું થાક કહેવાય એને ખબર જ નથી પડતી. એને આગળ પાયો ઠેઠ લગી, લગભગ આમ પાયો ઠેઠ લગી હાલી જાય હોય સાંયો. હા, મસાણી ગ્રુપના આ મેન માણસ છે, જોઈ લો. આ મેન માણસ છે ને એ થાક હું કહેવાય એને ખબર જ નથી પડતી હો પછી. હા, 9 વાગે ચાલુ કર્યું હતું અને અમારા રોહિતભાઈ તો ભાઈ ભૂકા કાઢી નાખ્યા, કાંઈ ઘટે નહીં. વાહ રોહિતભાઈ વાહ. અને ઓલ પાછો એના ભાઈ અતુલભાઈ, જો અતુલભાઈ હળંગી લઈને પાણા કાઢે છે, જોઈ લો ભાઈ. 2 કલાકમાં તમને કોઈ પાયો પૂરો કરી દીધો. જોઈ લો રાજુ બાપુનો મકાનનો પાયો પૂરો કરી દીધો ભાઈ. આ મસાણી ગ્રુપ છોડ્યું કાંઈ રહેવા દે ભલામણે. કેટલા છોકરા છે જુવાનડા, જોઈ લો. કાંઈ ઘટે નહીં. અને રાતનો થોડોક આ ભાઈ સીન લીધો છે એટલે થોડોક ભાઈ ઓલો આવશે, જોઈ લો ભાઈ. જો આ ગોઠણ આમ જ પાયો વીયો ગયો, જોઈ લો. મસાણી ગ્રુપ અત્યારે બધું અને બધાએ નક્કી કર્યું છે પાયો ખોજ્યા વગર હોવાનું નથી, એવું પાછું આ બધા લોકો નક્કી કરીને આવ્યા છે. અને આ પાછા એવી રીતનું આ બધા નક્કી કરીને આવ્યા છે કે આ પાયો પૂરો થાય ને ત્યાં લગી હુવાય નથી જવાનું. આ જો આ ભાઈ અતુલભાઈ એવું નક્કી કર્યું છે. હા ભાઈ, ત્યાં લગી આપણે શૂટિંગ જ લેવાનું છે તમ તારે આ બધાનું, જોઈ લો. આ ધૂળ કાઢવાની કે વિશાલભાઈ કે લાવો હું ધૂળ કાઢી નાખું. અને વિશાલભાઈ ભાગો છો કેમ? ધૂળ કાઢો, હાલો ધૂળ કાઢો. મોઢું થોડુંક ઝાખું આવશે વિશાલભાઈનું. અને જો અમારા ભાઈ અતુલભાઈ પણ કાંઈ ભૂકા કાઢી નાખ્યો, કાંઈ ઘટે નહીં હો ભાઈ. અને એ લોકો આજ નક્કી કરીને આવ્યા છે કે પૂરા જ કરવાના છે એમ. બહાર નથી વાગવા દેવાના હવે. આ લોકો બધા મસાણી ગ્રુપ વાળા નક્કી કરીને આવ્યા છે, જોઈ લો. જોઈ લો આ બધા બેઠા છે, પોરા ખાતા જાય ને એક પછી એક. અને ઘડી બધો પોરો નથી ખાતો. રોહિતભાઈનું કામ એટલે ઘડી બધા પોરો નથી ખાતો પાયા એટલે. રોહિતભાઈનું કામ એટલે કાંઈ ઘટે નહીં. અને એના ભાઈ પાસે અતુલભાઈ, એનું કાંઈ કામ ઘટે નહીં હો ભાઈ, જોઈ લો. હા, અને એનો પાછું શર્ટ હોતે પલ્લી ગયો હો. હા, એટલું બળ કર્યું. હા, કાંઈ ઘટે નહીં. હા, જો એ સામેની સાઈડ બેઠા છે, જો આવડા ભાઈ. જો આ એના ભાઈ ઓલા ભાઈ નાના ભાઈ સામે ઊભા છે. અને એ તો ભાઈ શરૂઆત જ 9 વાગ્યાની શરૂઆત કરી દીધી. હજી એને તરીકમ હેઠો નથી મેક્યો. અને એ ભાઈ લગભગ પાણી નથી પીધું હો ભાઈ. એને પાણી ભાવે ને પાણી ભાવવા પાયો પૂરો કરી દીધો. કેટલા હું 11 વાર? અરે ભાઈ આમ જોઈ લે હવે. અને ભાઈ વિશાલભાઈ તો ભાઈ વિશાલભાઈ નક્કી જ કર્યું છે કે જેટલી જો બધા ખોદી નાખે એટલી ધૂળ મારે કાઢી નાખવાની, એવું આ ભાઈએ નક્કી કરી નાખ્યું છે. પાયા ખોદવામાં પાછા બધા અમારા મસાણી ગ્રુપ એવું ભેગું નથી હો. પાછા મસાણી ગ્રુપની અરે અમારા જમાદાર ભાઈઓ અમારા ગામના જોઈ લો બધા પાયા ખોદવામાં છે. બધા અમારે જો હાથે બધા હારે મળીને બધા જોઈ લો આ પાયા ખોદ્યા છે. અમારું મસાણી ગ્રુપ છે અને અમારા ગામના જો જમાદારો બધા છે, જોઈ લો. અમારા ભાઈ ભૂરો છે, ઓલો ભાઈ રફીક છે, અને ભાઈ ઓલો બીજો શું નામ હતું? હે, આદિલ હોતે છે હો ભાઈ. હા, જમાદાર હોતે છે અમારા અહીંયા પાયા ખોદવામાં, જોઈ લો ભાઈ. બધાને અમારે એકતા ગ્રુપ હો. હા, કાંઈ ઘટે નહીં. અને રાજુ બાપુનો આ પાયો લગભગ આ 3 કલાકમાં પાયો એને બધાએ નક્કી કર્યું હતું પાયો પૂરો કરી દેવાનો છે, જોઈ લો. બધા અમારા બધા હારે મળીને આ બધા પાયા ખોદવું નક્કી કર્યું છે. રાજુ બાપુનો પાયો પૂરો કરીને સુવાનું ક્યાં લગી હોવાનું નથી, એવું બધા નક્કી કરી નાખ્યું છે. અને અમારા રફીકભાઈની જો સામે ઊભા છે. હા, ભૂરા અણકોર જોતો ભાઈ. વાહ ભૂરા વાહ. ભૂરા જો તરીકમ લઈ લીધો છો હાથમાં. વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં હો ભૂરા. ભૂરાને તો પરસેવો વળી જાય, કેમ કે એનું શરીર જેવું રહ્યું કે નહીં.